હા બોલો. બાપુ, હા બોલો બોલો. આ માયામાંથી આ માયા છૂટવા દેતી નથી, ઈ મોટી માયા કઈ? માયામાંથી છૂટવા જ નથી દેતી એ મોટી માયા કોણ છે? હા હા આ તો ધ્યાનથી સાંભળો છેલ્લે સુધી, બરાબર? ભલે ભલે. માયામાંથી છૂટવા નથી દેતી એ મોટી માયા કોણ છે? વાહ, આખી દુનિયાને ખબર છે આ કે મોટી માયા કોણ છે, બરાબર? તો હવે એક દ્રષ્ટાંત આપણે લઈએ. આ દ્રષ્ટાંત મેં એકવાર વાત કરી છે કે એક કઠિયારો હતો, ગામડામાં રહે, રાજાશાહી ગામડું, અને રાજા પણ ભક્તિ ભજનવાળો, પ્રેમાળ, દયાળુ, ન્યાયપ્રિય અને સત્યનિષ્ઠ રાજા પણ હતો. હવે એ ગામમાં એક કઠિયારો રોજ લાકડા કાપવા માટે જાય જંગલમાં. જંગલની શરૂઆત થાય ત્યાં એક સાધુ ઝૂંપડી વાળીને રહે અને ભક્તિ ભજન કરે. એ સાધુ પોતાના જીવન નિર્વાહ પૂરતું જ ગામની અંદર આવી ભિક્ષાવૃત્તિ કરી અને પોતાની ઝૂંપડીએ હોયા જાય. જીવન નિર્વાહ પૂરતું જ લે, રોટલી અને શાક જ લે, વિશેષમાં બીજું કાંઈ ન લે, અને પાણીનું માટલું ત્યાંય ભરી રાખે અને ભજન ભક્તિ કરે. અને જે એને જમાડે એને બધાને આશીર્વાદ આપતા રહીએ સાધુ. બધા પોતપોતાની રીતે મહેનત મજૂરી કરીને ખાતા હતા. એમાં કઠિયારો રોજ એ જંગલમાં જાય એટલે સાધુએ કઠિયારાને રોજ જોવે, લાકડા કાપીને આવતાય જોવે અને જાતાય જોવે. રોજ એ કઠિયારો 3 મણની આસપાસ લાકડા કાપીને લઈ આવે અને લઈ જાય પછી અને એનું લાકડા વેચીને જીવન નિર્વાહ ચલાવે પોતાના પરિવારનું. રોજે રોજ આવે એટલે સાધુ આને જોવે કે આ રોજે રોજ આવે છે, લાકડા કાપીને લઈ જાય છે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. એક દિવસે સાધુને દયા પ્રગટ થઈ એ કઠિયારા પ્રત્યે, અને કઠિયારાને બોલાવ્યો કે ભાઈ અહીંયા આવી કે. એટલે કઠિયારો રોજે સાધુને જોતો, પછી બોલાવ્યો એટલે ગયો. બોલો બોલો બાપુ કે. એ કે ભાઈ તું આ રોજે રોજ આવેશ અને રોજ તું લાકડાનો એક ભારો લઈને જાસ, હું તને ઘણા ટાઈમથી જોઉં છું. કઠિયારાએ વાત કરી કે બાપુ આ 3 મણ લાકડાનો ભારો હું બાંધીને લઈ જાઉં છું ને એને વેચીને મારા પરિવારનું જીવન નિર્વાહ ચલાવું છું. રોજે રોજનું મારે ચાલે છે કે બરાબર કે ભાઈ આ તારે રોજે રોજ આવવું પડે છે, તો હું તને તારે રોજે રોજ ન આવવું પડે ને એવી એક લાઈન બતાવું. એટલે કે બોલો બાપુ કે આ જંગલની અંદર તું 1 કિલોમીટર આગળ વધ કે. તો કે કેમ? કે તું જે આ સાદા લાકડા કાપીને લઈ આવેશ, બરાબર, સાદા લાકડા કાપીને લઈ આવેશ તો તું 1 કિલોમીટર આગળ વધીશ ને કે, એટલે ત્યાં તને સાગના લાકડાનું એક જંગલ મળશે, અને સાગના લાકડા તું કાપીને લઈ જઈશ ને એટલે તને આ સાદા લાકડા કરતાં તેનો ડબલ ભાવ આવશે. એટલે તારે 2 દિવસ આવવાનું રહેશે, ડબલ ભાવ આવે એટલે. પણ કે એક ધ્યાન રાખજે કે લીલા ઝાડના લાકડાને કાપીશ નહીં, કોઈ પણ લીલા ઝાડને કાપતો નહીં, સૂકા જે ઝાડ હોય એને જ કાપીને લઈ જજે.
તો કે ભલે બાપુ. એટલે આ કઠિયારને વિચાર થયો કે આ બાપુ, આ સાધુ સંત અહીં બહાર જ બેઠા હોય છે જંગલના અંદર જવાના રસ્તા ઉપર જ, તો 1 કિલોમીટર આગળ સાગના ઝાડ છે એની આને કઈ રીતે ખબર? જંગલનો તો કે જાણકાર હું છું. એટલે એને વિચાર થયો કે હવે આ બધી વાતો છે કે સાચું છે, શું છે જાણવા તો દે. એટલે એ તો આગળ ગયો 1 કિલોમીટર, જોયું તો સાગના લાકડાનું જંગલ હતું. એટલે એને 3 મણનો ભારો બાંધ્યો. સાધુએ કીધું એ પ્રમાણે એની વાત સાધુની સાચી નીકળી. અને એને સાધુના કહ્યા પ્રમાણે લીલા ઝાડને કાપ્યા પણ નહીં, સૂકાના લાકડા 3 મણ ભારો બાંધીને નીકળો. અને સાધુ પાસેથી નીકળો કે લાકડાનો ભારો હેઠો ઉતારીને બાપુને નમસ્કાર કર્યા. બાપુ તમારી વાત સાચી છે, સાગના લાકડા મળી આવ્યા ત્યાં મને. કે જા હવે કે તું આને વેચજે એટલે તને ડબલ પૈસા આવશે કે. એટલે તારે 1 દિવસની ચિંતા ઓછી, એકાત્ર તારે આવવાનું રહેશે. એટલે કઠિયારો તો ગયો, લાકડા વેચ્યા, ડબલ પૈસા આવ્યા. પછી એકાત્ર આવે. ફરી 1 દિવસ એ સાધુએ બોલાવ્યો કે ભાઈ અહીંયા આવ. કે બોલો બાપુ, કે હજી તું 1 કિલોમીટર આગળ વધીશ ને એટલે ત્યાં તને સીસમના લાકડાનું જંગલ મળશે. એટલે એનો સીસમના લાકડાનો ભાવ તને 4 ગણો આવશે કે તારે 4 દિવસે આવવાનું રહેશે. કઠિયારાને વિશ્વાસ પડ્યો હતો કે કીધું તો એમ સાગના લાકડાનું ઝાડ મળ્યું તો કદાચ સીસમના લાકડાનું જંગલ હશે, સીસમના ઝાડનું. એટલે 1 કિલોમીટર આગળ વધ્યો તો સીસમનું લાકડાનું જંગલ મળ્યું એને. ત્યાંથી 3 મણનો ભારો બાંધ્યો અને નીકળો. ભારો ઉતારીને બાપુને સીતારામ કહીને પાછો ભારો ચડાવીને નીકળી ગયો અને માર્કેટમાં વેચ્યા. 4 ગણો ભાવ આવ્યો. એટલે આ 4 દિવસે આવવા લાગ્યો. પછી 1 દિવસ ફરી પાછો સાધુએ બોલાવ્યો કે ભાઈ અહીંયા આવ કે બોલો બાપુ. કે હવે તેને સાધુમાંથી વિશ્વાસ બેસી ગયો હતો કે હજી તો 1 કિલોમીટર આગળ વધ કે તો બાપુ શું થશે? કે ત્યાં તને ચંદનના લાકડાનું જંગલ મળશે, ચંદનના ઝાડનું જંગલ મળશે. અને ચંદનના લાકડાનો તું 3 મણનો ભારો લઈ જઈશ ને એટલે તને 10 ગણો ભાવ મળશે કે. હવે તો આને સાધુ માથે વિશ્વાસ બેસી ગયો હતો. 1 કિલોમીટર ફરી આગળ વધ્યો તો ચંદનના ઝાડ હતા અને સુકાઈ ગયેલા ચંદન હતા, એ જ એને લાકડા તોડીને ભારો બાંધી લીધો. અને પાછો નીકળો. ભારો ઉતારીને નમસ્કાર કરીને પાછો ભારો ચડાવીને ગામમાં જઈને ચંદનના લાકડા વેચ્યા. 10 ગણો ભાવ આવ્યો. પછી 10 દિવસે આવવા માંડ્યો. ફરી 1 દિવસ સંતે બોલાવ્યો કે આય ભાઈ આવી ગયા અહીંયા. કે બોલો બાપુ. હવે તો એને એ સંત મહાત્મા ઉપર વિશ્વાસ પણ પૂરો બેસી ગયો હતો કે જેમ કહેતા તે પ્રમાણે જંગલ મળી આવતું હતું. એટલે કે બેટા હજી તું 1 કિલોમીટર આગળ વધ કે એમ કે તું ત્યાં શું હશે? કે ત્યાં આગળ વધીશ 1 કિલોમીટર એટલે ત્યાં તને ચાંદીની ખાણો મળશે. ચાંદીની. એટલે તું એ ચાંદી વેચીશ ને તો તને 100 ગણો ભાવ આવશે કે લાકડા કરતા. એ પ્રમાણે ગયો 1 કિલોમીટર આગળ વધ્યો. ચાંદીની ખાણ મળી અને 3 મણ ચાંદી ઉપાડી લીધી. પાછો નીકળો. આવીને મહાત્માને ચાંદી હેઠી ઉતારીને પગે લાગીને નમસ્કાર કરીને હાલતો થયો. માર્કેટમાં જઈને ચાંદી વેચી તો 100 ગણો ભાવ આવ્યો. વાહ, ક્યાં મહાત્મા તો જે પ્રમાણે કહે છે બધું સાચું જ નીકળે છે. પછી તો એ 100 ગણો ભાવ આવ્યો એટલે ફરી પાછો બીજે દિવસે નીકળો.
એટલે મહાત્માએ કીધું કેમ ભાઈ તને 100 ગણો ભાવ આવ્યો તારે હવે 100 દિવસે આવવું પડે. કરે કે બાપુ કે કંઈક થોડુંક ભેગું કરી લઉં કે પેઢીના પેઢી મારું ખાય એટલું કંઈક થોડુંક ભેગું કરી લઉં કે. મહાત્મા કે ભાઈ જેવી તારી ઈચ્છા કે. તો એ રોજે રોજ આવે ને જાય, બાપુને સીતારામ કહેતો જાય, નમસ્કાર કરતો જાય, પગે લાગતો જાય, રોજે રોજ આવે રોજે રોજ જાય. એટલે ફરી બાપુને દયા આવી કે ભાઈ તું એમ કર, આમ તારું ભેગું નહીં થાય કે તો કે હજી તો 1 કિલોમીટર આગળ વધીશ ને એટલે તને સોનાની ખાણ મળશે કે સોનાની. મહાત્માના કહ્યા પ્રમાણે 1 કિલોમીટર ફરી આગળ વધ્યો તો સોનાની ખાણ મળી ને 3 મણ સોનું ઉપાડી લીધું. વળતો પાછો આવ્યો, મહાત્માને નમસ્કાર કરતો ગયો, ઓનું હેઠું ઉતારીને પગે લાગ્યો, નમસ્કાર કર્યો. ફૂલ વિશ્વાસ બેસી ગયો મહાત્મા માથે કે જેમ કહે છે એમ બધું સાચું જ પડે છે. અને માર્કેટમાં જઈને વેચ્યું સોનું, તેનું 100 ગણા કરતાં 1000 ગણો ભાવ એને આવ્યો. એ તો મોજમાં આવી ગયો, રોજે રોજ આવે ને જાય, રોજે રોજ આવે ને જાય, રોજ હું લઈ જાય, રોજે રોજ આવે ને જાય. એમાં એક દિવસ ફરી પાછા મહાત્માએ બોલાવ્યો કે ભાઈ આ તો તારું રોજનું ચક્કર ચાલુ થઈ ગયું કે. અરે કે બાપુ કે હવે તો કહે છે ને મેં બંગલા બનાવ્યા છે કે એમ. હા એ કે નોકર ચાકરો બધું કે હું તો હવે કરોડો અબજોપતિ બની ગયો છું. શું વાત કરે છે કે હા હવે તો રાજાની બરાબરી કરવા માથે આવી ગયો છું. વાહ કે તો કે પરમાત્માની કૃપા. એટલે કે બાપુ પરમાત્માની કૃપા નહીં, કૃપા તમારી કે. પણ કે ભાઈ મારી છે નહીં કૃપા, પરમાત્માની કૃપા. હવે હું તો નિમિત્ત માત્ર સૌ કે ભક્તિ ભજન પરમાત્માનું કરું છું અને પરમાત્માએ જે પ્રમાણે મને પ્રેરણા કરી એ પ્રમાણે મેં તો તને બતાવ્યું. તો કે બરાબર, એટલે સારું કહેવાય કે હવે તું એમ કર હજી 1 કિલોમીટર આગળ વધ કે. હવે તો પેલા કઠિયારાને તો ફૂલ વિશ્વાસ બેસી ગયો હતો મહાત્મા ઉપર કે હજી 1 કિલોમીટર આગળ વધું તો ક્યાં, તો કે ત્યાં શું હશે કે ત્યાં તને હીરાની ખાણ મળશે કે. એટલે આ તો મહાત્માના કહેવા પ્રમાણે 1 કિલોમીટર ફરી આગળ વધ્યો તો હીરાની ખાણ મળી. એને તો 3 મણ હીરા ઉપાડી લીધા ઘડિયા વગરના. હીરાની ખાણમાં તો ઘડિયા વગરના જ હીરા હોય, પછી એને એરણ માથે ચડાવીને ઘડવામાં આવે ને, એટલે 3 મણ જેટલા એને તો હીરાની ખાણમાંથી હીરા ઉપાડી લીધા. બરાબર, ટુકડા ટુકડા, નાના મોટા. અને આવ્યો મહાત્મા પાસે, હીરાની ગાંઠડી હેઠી ઉતારી, નમસ્કાર કર્યા, વંદન કર્યા અને વયો ગયો. અને હીરા માર્કેટમાં વેચ્યા ને તો અમૂલ્ય અઢળક પૈસા આવ્યા એને, 1000 ગણાથી ઉપર 10,000 ગણા પૈસા આવ્યા. એ તો માલા માલ થઈ ગયો. એ તો પછી નોકર ચાકરો ને હાથી ને ઘોડા ને બંગલા ને રથ ને બગીયું ને બધું થઈ ગયું ને. તો એ તો પછી બગી માથે ફરવા માંડ્યો, રથ માથે ફરવા માંડ્યો, રાજાની બરાબરી થઈ ગઈ. રોજ હીરા લઈ આવે ને રોજ માર્કેટમાં વેચે. પછી તો દેશ વિદેશોમાં જવા માંડ્યો હીરા વેચવા માટે. એનું તો નામ બોલાઈ ગયું કે ભાઈ ફલાણા કઠિયારા શ્રેષ્ઠ, ધનવાન બની ગયો, રાજાથી પણ આગળ નીકળી ગયો. રાજાનો બંગલો પણ ઝાંખો પડે એવા તો બંગલા બનાવવા માંડ્યો પછી. એટલે એને ચર્ચા થવા માંડી, નગર ચર્ચા બધે કે રાજા સુધી વાત પહોંચી કે આ કઠિયારો કે કાંઈ હતું નહીં, ખાવા ખીચડી નહોતી, રોજનું લઈને રોજ લાકડા કાપીને ભેગું કરતો, અને અચાનક એની પાસે આ બંગલા ને આ બધું કેવી રીતે થઈ ગયું કે હાઈકું હાલતું નથી ગયું. અનેક નોકરો ચાકરો, મોટા મોટા કરોડોપતિ અબજોપતિ વેપારીઓને ઘરે આવન જાવન કરે છે. તો આટલું બધું આ આવ્યું ક્યાંથી? એની પાસે જરૂર એને ચોરી કરીશ કે ક્યાંકથી સરકારી ખજાનો એને ચોરી લીધો છે. આવી રાજા સુધી વાત લોકો કરવા માંડ્યા. એટલે રાજાએ સ્વયં એના સૈનિકો મારફતે કઠિયારાને દરબારમાં બોલાવ્યો, હાજર થવાનું કીધું. એટલે કઠિયારો ગયો.
હાથ જોડીને ઊભો રહ્યો. બોલો રાજા સાહેબ. એ કે ભાઈ તું મારા કરતાં આગળ વધી ગયો, મારા કરતાં તો ગામમાં તારી બોલ બાલાસ. તું આટલું બધું આ ધન દોલત ક્યાંથી લઈ આવ્યો કે શું તને કોનો ખજાનો કે તે તારી પાસે આવી ગયો છે કે આવું બધું. એટલે કઠિયારે એટલું કીધું કે રાજાજી, સંત મહાત્માની કૃપા. કે સંત મહાત્માની કૃપા? કે હા, એક સાચા સંત મહાત્માની કૃપા અને પરમાત્માની કૃપા દ્વારા મને આ બધું પ્રાપ્ત થયું. હવે રાજા તો ભક્તિ ભજન ભાવવાળો જ હતો, ન્યાયપ્રેમી હતો, દયાળુ હતો. એટલે ભક્તિ ભજનવાળો હતો ને ભાવપ્રેમી હતો એટલે એને તો માન્ય રાખી એક વાત કે ના ભાઈ, સાચા સંત મળી જાય અને સાચા સંતની કૃપા થઈ જાય તો બેડો પાર થઈ જાય તો હોય 100%ની વાત છે. તો તારી માથે ભાઈ સંત કૃપા થઈ છે એ જો વાત હોય તો જા ભાઈ જલસા કર નિર્દોષ. કારણ કે રાજા ન્યાય પ્રેમી હતો, ન્યાય તો આપી જ દીધો એને. અને એને કીધું કે ભાઈ સંત મહાત્માની કૃપા એટલે વાત ગળે ઉતરી ગઈ. તો રાજાને ખબર જ હતી કે ભાઈ સંત મહાત્માની કૃપા થાય તો બેડો પાર થઈ જ જાય. હે, સંત મહાત્મા તો ભાઈ એની માથે પરમાત્માની કૃપા હોય ને પરમાત્મા તો રાજાને રંક બનાવી દે, રંકને રાજા પણ બનાવી દે. પછી તો રાજા પણ એને ઘરે આવન જાવન કરવા માંડ્યા. હવે રાજા પણ આવન જાવન કરવા માંડ્યો એટલે રાજા અને કઠિયારાની વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ પાકી. એટલે રાજાએ પણ કઠિયારાને કીધું કે ભાઈ તારે બિંદાસ કોઈ પણ રોકટોક વગર તું મારા રાજ દરબારમાં આવી શકે. આપણે બે મિત્ર થઈ ગયા હવે. એટલે કઠિયારો પણ રાજ દરબારમાં આવન જાવન કરવા લાગ્યો. એટલે કઠિયારાને તો હામયાન સ્વાગત ને આવું બધું થવા લાગ્યું. એટલે કઠિયારાએ ના પાડી કે ભાઈ મારું કોઈ સ્વાગત હામયા કરવાની જરૂર નથી. કે કેમ? કે ભાઈ આમાં મારું કાંઈ નથી, આ તો સંતની કૃપા છે. કારણ કે આ અધિકાર મારો નથી, આ તો સંતની કૃપા થઈને સંત માથે પરમાત્માની કૃપા થઈ ત્યારે હું આ રીતે આ શ્રીમંત બન્યો છું. તો મારા કાંઈ હામૈયાને કાંઈ કરતા નહીં. પછી સાદાઈમાં જવા લાગ્યો ને આવવા માંડ્યો. પછી રાજાને ઘરે આવે, રાજાના હામૈયા બામૈયા આ લોકો કરવા લાગ્યા. એટલે રાજાએ પણ કીધું કે નહીં ભાઈ મારી કોઈ હામૈયા સ્વાગત આવું કાંઈ કરવાની જરૂર તમારે નથી. કે કેમ? કે હું તો રાજા છું, પ્રજાનો સેવક છું ભાઈ. એટલે મારે તો મારો ધર્મનું પાલન કરું છું. એટલે મારે કોઈ આવા નવટંકી નાટકની જરૂર નથી. હામૈયાની નાન તેન કઠિયારાએ પણ ના પાડી, રાજાએ પણ ના પાડી. કારણ કે રાજા પણ ભક્તિ ભજનવાળા હતા, કઠિયારો પણ આ રીતે પ્રખ્યાત થઈ ગયો હતો. એટલે રાજાને કઠિયારાએ વાત કરી કે મારે જંગલમાં લાકડા કાપવા જવાનું હોય તો મને એક બંદૂકનું પરમિશન આપો કે. રાજાએ તો આપી દીધું, કાંઈ વાંધો નહીં. એટલે રાજાએ કીધું કે ભાઈ હવે તમારે શું લાકડા કાપવાની જરૂર છે? એટલે કઠિયારાએ કીધું કે નહીં મારું કર્મ હું છોડીશ નહીં. કારણ કે ગમે એટલો ધનવાન થઈ જાય, ગમે એટલો પૈસાવાળો થઈ જાય માણસ, છતાંય માણસને પોતાનું કર્મ છોડવું ન પડે. કર્મ છોડાય નહીં. જ્યાં સુધી શરીર ચાલતું હોય ત્યાં સુધી કામ ધંધો કરવો પડે. રાજા કે કાંઈ વાંધો નહીં. રાજાએ તો બંદૂકનું પરમિશન આપી દીધું. બરાબર. આખું ગામ આ કઠિયારાની પાછળ પડ્યું કે આ બધું ક્યાંથી લઈ આવે છે, શું છે. પછી કઠિયારો લાકડા કાપવા જાય એટલે સંત મહાત્માને મળ્યો અને જોઈ પાસે બંદૂક. એટલે સંત મહાત્માએ કીધું કે ભાઈ બંદૂક તો શું કામ લઈ આવ્યો છો, તારે શું જરૂર છે બંદૂકની? તો કે મહાત્માજી મને કોઈ હિંસક પ્રાણીઓ છે કે મારી નાખે તો. અરે કે મૂર્ખ, બંદૂક ફેંકી દે કે તારે બંદૂકની કાંઈ જરૂર નથી. કારણ કે મારી માથે પરમાત્માની કૃપા છે અને પરમાત્માની પ્રેરણા થકી મેં એ પરમાત્મા દ્વારા ડાયરેક્ટ આ આશીર્વાદ અપાઈ ગયા છે. એમાં તને કોઈ હિંસક પ્રાણીઓની ભય નહીં રાખવાનું, તારે કોઈ કાંઈ નહીં કરે. કારણ કે જેની માથે પરમાત્માની
કૃપા ઉતરી જાય, સંત માથે, સાચા સંત માથે પરમાત્માની કૃપા ઉતરે ને એ સાચા સંત જેને કોઈને માર્ગદર્શન આપે એનો પછી કોઈ વાડ વાંકો ન કરી શકે. બંદૂક મૂકી દે એને અને પાછી રાજન દઈ દે જગ્યાએ. પણ કે મહાત્માજી કે મારીશ નહીં કે ઉપર અવાજ કરું કે નહીં કે તારે કાંઈ બંદૂકની જરૂર નથી કે તારી માથે પરમાત્માની કૃપા જ છે જા કે. એટલે આ ગામના પાછળ પાછળ જાય કે આ સંત મહાત્માને મળે છે અને પછી લાકડા કાપવા જાય. એટલે સંત મહાત્મામાં આખું ગામ ધીરે ધીરે આવવા માંડ્યું. પણ સંત મહાત્મા કોઈને આ રહસ્ય કે ભેદ બતાવે નહીં, કારણ કે કોઈ લાયક જ નહોતા આખા ગામના. એ પ્રમાણે લાયક હોય તો એને ખબર પડે ને, કારણ કે સંત મહાત્મા જે હોય એ ત્રિકાળદર્શી હોય, ત્રણ કાળને એ જોતા હોય. માણસની અંદર શું છે એની એને હોત ખબર પડે, બાયણે શું છે એની હોત એને અંદર ખબર પડે. એટલે સાચા જે સંત છે તે આલી દુલીને જેને તેને આ બધું નથી બતાવતા. અને અત્યારે ઢોંગી પાખંડી બની બેઠેલા સંતો ગુરુઓ નથી જોતા પાત્ર, નથી જોતા કુપાત્ર, અને ધન દોલતની લાલચમાં આવીને ચેલીઓ ચેલા મૂંડવા જ માંડ્યા છે ને બધાની પથારી ફેરવી નાખીશ. જેમ આ સંતે ના પાડી દીધી આખા ગામને કે ભાઈ તમારે કોઈને મારી પાસે નહીં આવવાનું, પછી તો ગામ ત્યાંથી જ આગળ વધી જાય. ઓલા કઠિયારા પાછળ જાય તો ના પાડી દે સંત કે ભાઈ જાતા નહીં, હિંસક પ્રાણીઓ છે મારી નાખશે, લાકડા કાપવા જાય કે. એટલે હિંસક પ્રાણીઓને બીકે કોઈ જાય નહીં કઠિયારાની પાછળ. આવી રીતનું આવેલું. પછી એ તો રાજા સાથે સંબંધ થઈ ગયો અને જેટલું ચાંદી સોના ને હીરાન લઈ આવે લાકડા કાપવાનું, પછી એને બંધ કર્યું. ચાંદી સોના ને હીરાન જે લઈ આવે એ તો સીધો કોન્ટેક્ટ રાજા એ કરી નાખ્યો. રાજા કે તારે જેટલો માલ હોય મને દઈ દેવાનો, વેચી નાખવાનો, પૈસા લઈ જવાનો. પછી રાજા એને દેશ વિદેશમાં વેચવા જાય. આ રીતે બાકી એની મિત્રતા બંધાઈ ગઈ. હવે પછી એક દિવસ એ કઠિયારાને વિચાર આવ્યો કે આ સંત મહાત્માને આટલી બધી ખબર છે, સાદા લાકડાની ખબર છે, જંગલની, સાગના લાકડાની, સીસમના લાકડાની, ચંદનના લાકડાની, ચાંદીની ખાયણોની, હોનાની ખાયણોની, હીરાની ખાયણોની બધી ખબર હોવા છતાં આ ઝૂંપડીમાં કેમ રહે છે અને હાવ સાદું સિમ્પલ ને નોર્મલ જીવન કેમ જીવે છે? અને એ ભિક્ષાવૃત્તિ કરીને પોતે જીવન નિર્વાહ ચલાવે છે. અને એ કાંઈ ધન દોલતનું કોઈનું કાંઈ લેતા નથી, માત્ર પેટ ભરવા પૂરતું ભોજન જ લે છે અને એક પાણીનો ઘડો ખાલી ભર્યો રાખે. આટલું બધું જાણવા છતાં કેમ શું હશે ગયા? એટલે એક દિવસ ખાસ સ્પેશિયલ પોતાનો રથ લઈ અને મહાત્માને મળવા ગયો. મહાત્માના પગમાં પડીને વંદન કરી પ્રણામ કરીને કીધું કે મહાત્માજી, તમારા કારણે આજે હું મારા દેશ વિદેશમાં ડંકા વાગે છે, પણ હે પ્રભુ સંત મહાત્મા, મને એક વાતનો સંશય છે કે શું? બોલો કે. એટલે કઠિયારો કહે કે મહાત્માજી, તમે આટલું બધું જાણવા છતાં, બધી ખબર હોવા છતાં તમે આ નોર્મલ ને સાદું જીવનને એક ઝૂંપડીમાં કેમ પોતાનું જીવન પસાર કરો છો? એટલે મહાત્મા કે ભાઈ એ તારે શું કામ છે? એટલે આ કઠિયારાને એવું થયું કે આ આટલું બધું હોવા છતાં, જાણવા છતાં આ મહાત્માજી એક સાદું જીવન જીવે છે, તો જરૂર આ બધાથી ઊંચી વસ્તુ મહાત્મા પાસે છે. આ ચાંદી સોના હીરા રાજપાટથી પણ ઊંચી કોઈ વસ્તુ છે આની પાસે? તો ફાઇનલ વાત છે, તો જ આની કંઈ પડી નથી. એટલે મહાત્માને કે મહાત્મા, આ બધું તમારે કાંઈ જરૂર નથી, તો તમે સાદું જીવન જીવવાનું કારણ તો કે આ બધું સોના ચાંદી દાગીના તારા આ બધું છે ને અમારી પાસે કચરો કહેવાય. કે કચરો કહેવાય? તો કે એવી વસ્તુ શું છે તમારી પાસે પ્રભુ કે આ બધું તમને કચરો લાગે છે?
કે એવી વસ્તુ એ છે ને કે એ તને એમનેમ ન મળે કે તો તારે રોજ મારી પાસે આવવું પડે, સત્સંગ સાંભળવો પડે. તો કે મહાત્માજી રોજ આવીશ કે સમય લઈને 1 કલાક કાયમ આવીશ કે. તો એ તો કઠિયારો તો મહાત્મા માટેની ટોટલ વ્યવસ્થા કરવાનો વાત કરી. એટલે મહાત્માએ ના પડતી, નહીં જો ભાઈ મારી કોઈ વ્યવસ્થા નહીં. જેમ તારું શરીર ચાલે છે, દુનિયામાં દેશ દેશમાં તારા ડંકા વાગે છતાંય તું મહેનત કરેશ, તો એમ મારે ભાઈ મારું શરીર ચાલે ત્યાં સુધી હું ભિક્ષાવૃત્તિ કરીને ખાઈશ. હું જે મને ટુકડો આપે છે એને હું આશીર્વાદ આપું છું. અને એ બધાય સુખ શાંતિ છે, કારણ કે ટુકડો નહીં હારી ટુકડો. બરાબર. કઠિયારાને એક વાત તો નક્કી થઈ ગઈ કે જેને આવી કાંઈ સુખ સાહેબીની પડી નથી, જે બધું ઠોકરે ઉડાડી દઈશ. આ ચાંદીન, હીરાન, માણેક, મોતી, પરવાળાન, સોનાન, આ પણ એને કચરો ગણે છે. તો આનાથી ઊંચી વસ્તુ શું હશે જાણવાની બહુ જિજ્ઞાસા, બહુ લગન લાગી ગઈ. રોજ સંત મહાત્મા પાસે જવા માંડ્યો. એ જાણવું હતું કે આ મહાત્મા પાસે આ બધાથી ઊંચી વસ્તુ શું છે. એમ સતાદાસ બાપુ કહે છે ને, અલખ કે અમલ પર ચढ़े योगियों को झड़ाए तरण सम जगत बादशाही अलख के अमल पर. એમ અલખરૂપી આત્માનો અમલ નશો એ યોગીઓ ઉપર જ્યારે ચડી જાય છે અને યોગીઓ એ આત્માના અલખના અમલરૂપી નશામાં હોય છે, એ નશો એને મળી જાય ત્યારે જણાય તરણસમ જગત બાદશાહી. ત્યારે બાદશાહનો બાદશાહ કહેવાય. ત્યારે એને જણાય તરણસમ જગત બાદશાહી. જે આ જગતના પૃથ્વીના જે બાદશાહ છે ને એ બધા એને એક તણખા સમાન લાગે. જણાય તરણસમ જગત બાદશાહી. એક તણખા સમાન એને જણાય આ જગતની જે બાદશાહી છે ને એ શહેનશાહનો શહેનશાહ. આ એને ખબર પડી ગઈ. એટલે પછી ધીરે ધીરે સંત મહાત્માની સંગતમાં આવવા લાગ્યો. તેમ તેમ તેને જ્ઞાન થવા લાગ્યું. ધીરે ધીરે એ સંતના બતાવેલા રસ્તા પર ચાલવા લાગ્યો, ભક્તિ ભજનમાં ચાલવા લાગ્યો. ત્યારે ધીમે ધીમે જ્યારે એને આત્મ જ્ઞાન થઈ ગયું એ સંત મહાત્માના મારફતે, ત્યારે એને ખબર પડી ગઈ કે આ બધું જે હું કરતો હતો એ સર્વસ્વ ખોટું હતું. સાંસારિક દ્રષ્ટિએ આ કામ ધંધો મજૂરી કરવું જરૂરી છે, પણ અતિરિક્ત લોભ એ પાપનું મૂળ છે. અને પેલો કઠિયારો એ રોજે રોજ જાતો હતો. કરોડો અબજોપતિ થઈ ગયો હોવા છતાં, શહેનશાહ થઈ ગયો હોવા છતાં, રાજાથી પણ આગળ વધી ગયો હોવા છતાં એ તોય જાતો હતો, ભેગું જ કરતો હતો. નહીતર મહિને 2 મહિને જાય તો બરાબર છે, પણ છતાંય પોતાનું કર્મ તો ચાલુ જ રાખવાનું હતું એને. પણ એને એવો વિચાર આવતો હતો કે હજી ભેગું કરવું, હજી ભેગું કરવું, હજી ભેગું કરવું. મારી પેઢીઓના પેઢીઓ ખાય એટલું ભેગું કરી લઉં. આ હતી એની ઈચ્છા. એટલે ઈચ્છાનો કોઈ અંત જ નથી. આ ઈચ્છા છે ને એ જ આ માયામાંથી છૂટવા નથી દેતી. એ મોટી માયા છે, એ જ આ ઈચ્છારૂપી માયા છે. આ ઈચ્છા એ જ માયા આ જગતને ફસાવે. આશા, ઈચ્છા,
અપેક્ષાનો જેનો અંત જ નથી આવતો એ એમનેમ આશા ઈચ્છા અપેક્ષામાં રમણ કરી અને મૃત્યુને ભેટી અને 84ના ચક્કરમાં જાય છે. તો ભગત, મોટી માયા જે છે એ જ ઈચ્છા છે. આનો અંત જ નથી, ઈચ્છાઓનો અંત જ નથી આવતો. કેટલીક ઈચ્છા તમે કરશો. જો આત્મા પરમાત્માને જાણવું હોય ને તો ઈચ્છાનો અંત લાવી દો કે મારે કાંઈ જોતું જ નથી, મારે કાંઈ મેળવવું જ નથી, હું કાંઈ છવ જ નહીં. ઈચ્છાનો અંત આવી જાય ત્યારે જ આત્મ પરમાત્મ શબ્દ તરફની યાત્રા શરૂ થાય છે આ સુરતાની. જ્યાં સુધી સુરતા આ ઈચ્છા રૂપી મોહ માયામાં વિષય વાસનાઓમાં ફસાયેલી છે ત્યાં સુધી એ સુરતાને આત્મ પરમાત્મ શબ્દ પ્રત્યેની ખબર નથી પડતી. પરંતુ જ્યારે સાચા સંત એને મળ્યા, રસ્તો બતાવ્યો, ત્યારે એની ઈચ્છાઓનો અંત આવી ગયો અને સઘળી માયાનો નાશ થઈ ગયો. પણ સાચા સંત મળે ત્યારે થયો. ઢોંગી પાખંડી મળે તો ઈચ્છા આશાનો અપેક્ષાનો અંત આવવાનો જ નથી. કારણ કે ગુરુની જ ઈચ્છાનો અંત નથી આવ્યો. ચેલ્યું ચેલા મૂંડવામાં જ પડ્યા છે, એને લૂંટી લૂંટીને ધન દોલત ભેગું જ કરવા માંડ્યા છે. 10 ચેલા હોય તો 20 બનાવે, ને 20 હોય તો 40 બનાવે, ને 40 હોય તો 80 બનાવે. ને આમ વધારતા જ જાય, ચેલા વધારતા જ જાય. એટલે એને ચેલ્યું ચેલા બનાવવાની ઈચ્છા આશા અપેક્ષામાં ફસાણો. એ ઢોંગી પાખંડી ગુરુ પણ એનો પણ અંત નથી આવતો. તો જે સ્વયં ચેલ્યું ચેલા બનાવવાની ઈચ્છામાં અટવાયેલો છે એ ચેલ્યું ચેલાને શું મુક્ત કરી શકે? સ્વયં ઢોંગ પાખંડ કરી નવા નવી તરકીબો અજમાવી અને ચેલ્યું ચેલાનું ધન હડપતો રહે છે, મંડપને મેળા કરતો રહે છે. ચેલ્યું ચેલાને ભેગા કરી 15 દિવસે મહિને આવું બધું કરતા રહીએ છે ને પૈસા લૂંટતા રહીએ છે. તો એનો જ ઈચ્છા આશા અપેક્ષાનો અંત નથી આવતો. તો શિષ્યના ઈચ્છા આશા અપેક્ષાનો શું અંત લાવી શકે? સ્વયં વિષય વાસનાઓમાં છે, સ્વયં મોહમાયામાં છે. એટલે તમને મિત્રો શું મોહમાયાથી દૂર કરી શકે? કદાપી ન કરી શકે. સાચા સંત એ જ છે. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નાહી, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. સાધુ માત્ર તમારા ભાવ અને પ્રેમનો ભૂખ્યો હોય ને ધન દોલત સાથે મતલબ જ નથી. અને જેને ધન દોલત સાથે મતલબ છે, સાચા સંત કે સાચા ગુરુ નથી, તત્કાળ છોડી દેજો એવાને. નકર ગયા 84માં અને તમને ક્યાંક જાઓ ભોળા બારોડાને ફસાઈ લેવાલા, તમે હોત પાપી બનો છો. ઢોંગી પાખંડી ગુરુના ચરણે તમે ભોળા જીવોને ફસાવીને લઈ જાઓ એટલે તમે એ ગુરુ તો નરકમાં જાય, પણ તમે એના કરતાં 10 ગણા નરકમાં જાઓ. કારણ કે તમે ભોળા બારોડાને ફસાવીને લઈ જાઓ છો. તમે તમારા ગુરુને પૂરા જાણ્યા નથી, માણ્યા નથી, સમજ્યા નથી, અને ખાટકી વાળે આ ભોળા બકરાને પકડીને આપી દો છો. તો એ તો તમે તો મહાદોષિત છો ત્યાં લઈ જનારા. તો તમારા ગુરુને જાણો, જોવો, એનું આચરણ તપાસો, એનું જીવનચરિત્ર તપાસો, કેટલું એની પાસે સત્ય છે ને કેટલું તથ્ય છે. ખાલી કથણી બકણી છે, કોરો બકવાસ છે, આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું છે કે નથી, બધું જાણો પછી એને માનો. માનો મત જાણો. આંધ્રા ન માની લ્યો. આંધ્રા માનો એ અંધશ્રદ્ધા છે. જાણ્યા પછી એને માનવામાં આવે છે. પાણી પીઓ છાનકે ને ગુરુ કરો જાનકે. પાણી ગાળીને પીવું ને ગુરુ જાણીને કરાય. સીધે સીધા પૂછડા પકડીને દોડવા ન મળે. એના કરતાં માતા પિતાની સેવા કરો તોય તમારો ઉદ્ધાર થઈ જશે. પહેલા ગુરુ તે માત પિતા. એટલે જ સંતો કહે છે, પ્રથમ કોને સમરીએ કોના લઈએ ના, પ્રથમ કોને સમરીએ કોના લઈએ ના, માતા પિતા ગુરુ આપના લઈએ અલખ પુરુષના નામ. પ્રથમ કોને સમરીએ? સમરીએ એટલે યાદ કરવાનું. પહેલાં તમારા મા બાપને યાદ રાખો, જેને મને જીવન આપ્યું છે, એ દુઃખી છે કે સુખી છે એને યાદીમાં લ્યો, એને યાદ રાખો. પછી ગુરુ પાસે જઈ મુક્તિનો માર્ગ જાણી ગુરુએ જે આપ્યું નામ એને સમરો. બીજા નંબરે ગુરુ. પ્રથમ કોને સમરીએ કોના લઈએ ના, માતા પિતા આપના.
હે માતા પિતા ગુરુ આપના, પહેલાં માતા પિતા કીધા છે ને પછી ગુરુ કીધા છે, પછી અલગ પુરુષ કીધા છે. એ સાચો ગુરુ મળે તો અલગ રૂપી આત્માને હે એનું સ્મરણ એની યાદી આપને અપાવે ને મુક્તિ મોક્ષને અપાવે. પણ સાચા સંત મળવા અત્યારે કઠિન છે આ કળિયુગની અંદર. તો માતા પિતાની સેવા કરી લ્યો, ભટકવાનું બંધ કરો. બરાબર. તો મિત્રો, ઘણા ઓડિયોમાં હું બોલું છું કે પહેલાં પ્રથમ માતા પિતાની સાચી સેવા કરો. એ માતા પિતાના આશીર્વાદ થકી તમને સાચા ગુરુ મળશે અને સાચા ગુરુ થકી તમને આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થશે. બરાબર. માતા પિતાનો પણ એક ધર્મ છે કે પોતાના બાળકોને સારા સંસ્કારો આપવા, ભણાવવા ગણાવવા, સારા સંસ્કારો આપવા, ગેરકાનૂની કાર્યોથી દૂર રાખવા, દારૂ જુગાર ઝઘડાથી દૂર રાખવા, સંસ્કારો સારા રેડવા, એ માતા પિતાનો ધર્મ છે. પછી બાળક યુવાન થઈ જાય ત્યારે બાળકનો ધર્મ બને છે માતા પિતાની સેવા કરે. માતા પિતાનો ધર્મ અલગ છે, બાળકનો ધર્મ અલગ છે. લૌકિક દ્રષ્ટિએ બેને ધર્મ લાગે છે, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. બરાબર કે માતાને દેવ માન, પિતાને દેવ માન, પણ માતા પિતાને દેવ બનતા આવડવું પડે. દેવ બનતા આવડવું પડે ને. નહીં જો એ જ અસુર બની જાય, ઓલા હિરણ્યકશિપુની જેમ અસુર બની ગયો અને પોતાનો પુત્ર જેના મૃત્યુનું કારણ બન્યો, એમાં અહંકાર આવી ગયો અને હું જ ભગવાન છું એટલે એનો નાશ થઈ ગયો. બરાબર. પણ પ્રહલાદે તો પોતાનો ધર્મનું પાલન કર્યું જ તું, પણ બહુ હદ બહાર થઈ ગઈ ને હદ બહારનો એનો અહંકાર વધી ગયો. ત્યારે ભગવાન નરસિંહ પ્રગટ થઈ અને હિરણ્યકશિપુનો વધ કરે છે. કેટલા એને વરદાન હોય છે કે નહીં? અનેક વરદાન હોય છે કે ભૂખ્યો ન મરવું, પૂરો ધરાયેલો ન મરવું, ઘરની બહાર ન મરવું, ઘરની અંદર ન મરવું, ઉપર ન મરવું, નીચે ન મરવું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, નરથી નહીં, નારીથી નહીં. આવા અનેક વરદાનો હતા. દિવસે નહીં, રાતે નહીં, છતાં એનું અનેક વરદાનો મેળવ્યા છતાં એનો ભગવાન નરસિંહ નાશ કરે છે. કારણ કે અહંકાર જે છે એ જ પતનનું કારણ છે. પોતાની જાતને જે આજકાલ લોકો કલ્કી અવતાર માનવા લાગ્યા છે, સ્વયં ભગવાન માનવા લાગ્યા છે, સ્વયં પરમાત્મા પોતે બની બેઠા છે, બધાનો નાશ છે. કારણ કે પરમપિતા પરમાત્મા એક જ છે. પરમાત્મા બનવાનો કોઈ દી પ્રયત્ન ન કરાય. નાજીર કહે છે માનવીને, મેં કદી પ્રભુ થતા જોયા નથી. નાજીર કહે માનવીને કે મેં કોઈ દી પ્રભુ થતા જોયા જ નથી. આજકાલના માનવી પ્રભુ થવા માંડ્યા છે. અહંકાર છે, પ્રભુ જુદો છે, માનવી જુદા છે. પરમાત્મા એક છે, આત્મા અનેક છે, પણ બધા આત્માની અંદર એ પરમાત્માની શક્તિ છુપાયેલી છે. બરાબર. તો હિરણ્યકશિપુ જે છે એ જ અહંકાર છે. એ જ અહંકાર. અને જે થાંભલામાંથી પ્રગટ થાય છે એ દેહરૂપી થાંભલાની અંદરથી ભગવાન નરસિંહ એ જ આત્મા પરમાત્મા શબ્દ તરફ ઇશારો છે, પ્રગટ થયો. અને પ્રહલાદ છે એ સ્થૂળતા છે, હિરણ્યકશિપુ અહંકાર છે, ભગવાન નરસિંહ આત્મ પરમાત્મ શબ્દ છે, અને પ્રહલાદ છે એ સ્થૂળતાનું પ્રતીક છે, ભક્તિનું પ્રતીક છે. આ નોટ કરજો. બરાબર. તો માતા પિતા જ આજે કુંડાળા કાઢતા હોય તો બાળકોનું શું થાય બિચારાનું? પણ માતા પિતા એને પણ બાળકનું કેમ લાલન પાલન કરવું એની ખબર હોવી પડે, નકર મૃત્યુનું કારણ સ્વયં પોતે જ તમે બનશો. બરાબર. તો હવે આ રીતે પછી એ સંત મહાત્મા પાસે એક અઠિયારો રોજ સત્સંગ સાંભળે છે. ધીરે ધીરે આત્મ પરમાત્મ શબ્દનું જ્યારે જ્ઞાન થઈ ગયું ને ત્યારે મોટી માયારૂપી ઈચ્છાનો અંત આવી ગયો અને આત્મ પરમાત્મ શબ્દને એને જાણી લીધા, ઓળખી લીધા અને માણી લીધા અને અનુભવ પણ થઈ ગયો. પછી જેટલી સંપત્તિ એની પાસે હતી એ સંપત્તિ દ્વારા ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નિરાધારોનો આધાર બન્યો. 2 ઘરોને ઘર બનાવી દીધા, ગાયોના નિરણ ચાલુ કર્યું, કબૂતરાને ઝાડ ચાલુ કરી દીધી, દિનહીનના અભ્યાગતોના એ સ્વયં પોતે અમરમાન સદદેવીદાસની જેમ સેવા કરવા લાગ્યા અને જીવન ભક્તિમય પસાર કર્યું. મિત્રો, આ સાચા સંત મળે ને ત્યારે આખું જીવન આપણું બદલાઈ જાય છે. સાચા ગુરુ મળે તો ત્યારે જીવન બદલાઈ જાય છે. અને જો જીવન ન બદલાય તો એ સાચા ગુરુ નથી મળ્યા. નોટ કરજો.
સાચા ગુરુ મળ્યા ને તો જીવન પરિવર્તન થઈ જાય, જીવનમાં બદલાવ આવી જાય, સત્યના માર્ગે એ શિષ્ય ચાલવા લાગે છે. હવે લાય 15 ને આવી જાય અંદર એવા ગુરુ હોય ને એવા શિષ્ય હોય, તેમાંથી કાંઈ ન થાય. ગુરુ ગુરુને છીપાચેલા દિવસે નહીં, પગદંડા અગમ ભાકે પણ ગમ નહીં, નરને આપવા કાણે કંડા. લાય 15 ને આવી જાય અંદર, એનાથી કાંઈ ન થાય. શાંતિ પમાડે તેને સંત કહીએ. જો સંત મળ્યા ને તો તમારા જીવનમાં શાંતિ આવી જાય, હાયવોરી મટી જાય, નિરાત થઈ જાય, હાયવોરી નો રહીએ. અને હાયવોરી રહી એટલે તમારી અંદર નિરાત હજી નથી થયા, નોટ કરજો. હે બરાબર? તો આ જ છે ભગત, સાચી વાત. પછી તો એ રાજા પણ એ સંતના ચરણે જાય છે, કઠિયારો પણ બેય એ સંતને ગુરુ બનાવી, કઠિયારો અને રાજા ગુરુ ભાઈ બને છે. પછી કઠિયારાએ અને રાજાએ મળી આખા ગામની એને સેવા ચાલુ કરી દીધી, કારણ કે રાજાનો ધર્મ પોતાની પ્રજાનો સેવા કરવો છે. અને આ કઠિયારો એક સંત લેવલના દરજ્જે થઈ નિષ્કામ ભાવે એને પણ પ્રજાની સેવા શરૂ કરી. જે કાંઈ એની પાસે હતું એ સેવામાં જ લગાડી દીધું બધું. અને એની ઈચ્છાનો અંત આવી ગયો. કઠિયારાનો અને રાજાનો પણ બંને પ્રેમપૂર્વક ભાવપૂર્વક ભક્તિ ભજન કરી અને પરમપિતાને પરમાત્માને પ્રાપ્ત કરી અને પોતાનું જીવન સાર્થક બનાવી આરામથી પરમાત્માના દેશમાં હોયા ગયા. તો ભગત, આ જે માયા છે જે છૂટવા નથી દેતી, એનાથી મોટી માયા કોણ છે? તો મોટી માયા એ જ ઈચ્છા છે. ઈચ્છાનો અંત આવી જાય એટલે બધું પૂરું. પણ ઈચ્છાવાનો અંત જ ન આવે, એ તો ભટક્યા જ કરવાનો, જ્યાં ત્યાં દોડ્યા જ કરવાનો, ભટક્યા જ કરવાનો. બરાબર? તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.